गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। ओम मंगला ओंकार मंगला गुरु मंगला गुरुपाद मंगला नर गुरु वसे छे गुरु धामा गंगा जमुना वसे छे भरपूर। ओम मंगला ओंकार मंगला गुरु मंगला गुरुपाद मंगला। सद्गुरु महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश्वरी जय। उमापति महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। आप सौने जय श्री कृष्ण। અને આજના પાવન પ્રસંગ ગઈ કાલે રવિવાર હતો, અષાઢ સુદ પૂર્ણિમા, અને એ પૂર્ણિમાના નિમિત્તે ગુરુઓની પૂજન કરવા માટે આરાધના ઇંગ્લિશ સ્કૂલની અંદર જે આયોજન કરવામાં આવ્યું આજે આ સોમવારના દિવસે મારું કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે માણસની અંદર જિજ્ઞાસાઓ તો થવી જોઈએ ને કે મારે આ કાર્ય કરવું છે। એ સમય જાય છતાં પણ એ કાર્ય કરે છે। જેમ કાલે અષાઢ સુદ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા હતી અને મનની અંદર બધાઓની અંદર ભાવના હતી કે મારે ગુરુ પૂજન કરવું છે, મારે આ સત્કાર્ય કરવું છે, એટલે આજે સોમવારે પણ આ કાર્ય કર્યું। તો આવા પાવન દિવસે હવે આ પાવન દિવસ એટલે શું? તો કે અષાઢ સુદ પૂર્ણિમા, અને પૂર્ણિમાના દિવસે વેદ વ્યાસ ભગવાનનો જન્મ થયો હતો। આ જન્મ દિવસ એટલા માટે આપણે માનવામાં આવ્યો કે આપણા સનાતન હિન્દુ ધર્મના માટે ખૂબ જ પ્રેરણાદાયી બધી જ વસ્તુઓ બતાવી છે કે જેની અંદર સુખ અને દુઃખ આ બધા જ સમન્વયની સાથે માણસે કેમ રહેવું। એની સાથે એવું પણ બતાવવામાં આવ્યું કે દુઃખ હોય તો એ દુઃખને દૂર કરવા માટે આપણે કોના શરણે જવું જોઈએ કે એ શરણાગતિ થઈ અને આપણે સારા વિચારો આપે, વિચારો દ્વારા આપણે પ્રેરે, એક દિશા આપે, અંધકારને દૂર કરી દીવાને જે પ્રકાશ કરે કે તમે આ રસ્તે નહીં પણ આ રસ્તે જાઓ। જો તમે આ રસ્તે જશો તો તમારું અવશ્ય કલ્યાણ થશે અને કલ્યાણ થશે એમાં શકની કોઈ શંકાનું સ્થાન નથી। એટલે આવા ગુરુજનો હોય તો સમજી લેવાનું। અને એ ગુરુજનો ક્યાં ક્યાં કામ આવે? માત્ર તમારું લેવા માટે નહીં, તમને આપવાની ભાવનાઓ રાખે કે તમારા દુઃખમાં આવીને ઉભા રહી જાય, એ સદગુરુ છે। એવા ગુરુના જો આપણે ચરણે જઈએ તો સમજી લેવાનું કે આપણું ભવિષ્ય ઉજ્જવળ છે। જેમ આરાધના ઇંગ્લિશ સ્કૂલની અંદર જે આવી બધી વસ્તુ શિક્ષિત કરે છે, જ્ઞાન આપે છે, આ બધા જ જે ગુરુજનો બેસેલા છે એ બધા જ ગુરુજનો એવો સમજાવવા માંગે છે કે ગુરુઓનું રિસ્પેક્ટ કરજો, એની પૂજન કરજો। કારણ શું કે તમે થોડુંક આપશો તો તમને ઘણું બધું આપશે અને એના આશીર્વાદ દ્વારા તમારું જીવન નયા છે એ તરી જશે। આવા સદગુરુઓને બધાને ચરણોમાં વંદન કરું છું। આપ સૌને ગુરુ પૂર્ણિમાને ખૂબ ખૂબ અભિનંદન। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ।